હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 જનરલ પેપર અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન વિશે ચર્ચા. પ્રશ્ન છે, યોગ્ય જોડ બનાવો જેમાં એક તરફ આપણા પ્રાચીન મહાન ગ્રંથ આપેલા છે અને બીજી તરફ તેના કર્તા આપેલા છે. ગ્રંથ છે લીલાવતી, યોગસૂત્ર, ન્યાયસૂત્ર અને અર્થશાસ્ત્ર. તો સામેની તરફ કર્તાની યાદી જોઈએ તો ચાણક્ય, ગૌતમ, પતંજલિ અને ભાસ્કરાચાર્ય. યુજીસી નેટના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન આમ જોઈએ તો જરાય અઘરો ના ગણાય, પરંતુ આપણી આગામી પરીક્ષામાં આ ગ્રંથો કે આ લેખકો વિશે અન્ય કઈ મહત્વની બાબતો પૂછાઈ શકે એને ધ્યાને રાખી અને અધ્યાપકો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી તૈયાર થઈ છે. આવો એ જોઈએ. અર્થશાસ્ત્રને લગતા ગ્રંથોમાં કૌટિલ્ય અર્થશાસ્ત્ર અર્થાત કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર સુપ્રસિદ્ધ છે. પોતાની પૂર્વે થયેલા આચાર્યોએ લખેલા અર્થશાસ્ત્રનું સંકલન ધરાવતા અર્થશાસ્ત્રમાં 15 અધિકરણો છે અને દરેક અધિકરણમાં કેટલાક અધ્યાયો અને દરેક અધ્યાયમાં અનેક સૂત્રો અને સૂત્રોને અંતે એકાદ શ્લોક હોય છે. આ છે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથનું સ્વરૂપ. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ન્યાય વિશેની ચર્ચા ગૌતમે પોતાના ગ્રંથ ન્યાયસૂત્રમાં કરેલી છે. તેથી ન્યાયસૂત્ર એ દર્શનનો આકર ગ્રંથ છે. ન્યાયસૂત્રમાં કુલ 5 અધ્યાયો છે અને પ્રત્યેક અધ્યાયમાં 2 આહ્નિકો છે. ન્યાયસૂત્રનું પ્રથમ સૂત્ર ઘોષણા કરે છે કે પ્રમાણ વગેરે 16 પદાર્થોના સમ્યક જ્ઞાનથી નિઃશ્રેયસની પ્રાપ્તિ થાય છે. પદાર્થ એટલે કોઈ નક્કર વસ્તુ નહીં, પણ જેને નામ આપી શકાય એટલે કે અભિધેય અને જેને જાણી શકાય એટલે કે પ્રમેય, તે અર્થાત પ્રમિતિનો વિષય. આ 16 પદાર્થો આ પ્રમાણે છે: 1 પ્રમાણ, 2 પ્રમેય, 3 સંશય, 4 પ્રયોજન, 5 દ્રષ્ટાંત, 6 સિદ્ધાંત, 7 અવયવ, 8 તર્ક, 9 નિર્ણય, 10 વાદ, 11 જલ્પ, 12 વિતંડા, 13 હેત્વાભાસ, 14 છલ, 15 જાતિ અને 16 નિગ્રહ સ્થાન. આ ઉપરાંત ન્યાયસૂત્ર સંબંધિત એક મહત્વનો પ્રશ્ન બની શકે એ છે ન્યાયસૂત્ર પરનું ઉપલબ્ધ સૌથી પ્રાચીન ભાષ્ય એ વાત્સાયનનું છે, જે ઈસવીસનની 4મી સદી આસપાસ સર્જાયેલું છે. પતંજલિએ ઈસવીસન પૂર્વે 200 આસપાસ યોગ સંબંધી ધારણાઓને પોતાના યોગસૂત્રમાં સંગ્રહિત કરી છે અને એ ધારણાઓને સાંખ્ય વિચારધારાને અનુકૂળ બનાવી એક વ્યવસ્થિત રૂપ આપ્યું છે. પતંજલિનું યોગસૂત્ર 4 પાદમાં વિભક્ત છે: 1 સમાધિપાદ, 2 સાધનપાદ, 3 વિભૂતિપાદ અને 4 કૈવલ્યપાદ. સમાધિપાદમાં યોગ અને સમાધિનું નિરૂપણ છે. આ નિરૂપણ આ પાદમાં જ સમાપ્ત થતું નથી, પણ બીજા પાદમાં ચાલુ રહે છે. બીજા પાદનો વિષય છે યોગના સાધનો, પરંતુ આ સાધનોનું વર્ણન આ પાદના 29મા સૂત્રથી શરૂ થાય છે. વળી આ પાદમાં યોગના 8 સાધનોમાંથી માત્ર 5નું જ નિરૂપણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના 3 સાધનોનું નિરૂપણ ત્રીજા વિભૂતિપાદમાં છે. ત્રીજા પાદનો વિષય વિભૂતિઓ એટલે કે સિદ્ધિઓ છે. વિભૂતિઓ તે સાધનની સિદ્ધિને પરિણામે સાધકને પ્રાપ્ત થાય છે. વિભૂતિ એ ઐશ્વર્ય છે. વિભૂતિઓનો વિષય ચોથા કૈવલ્યપાદમાં ચાલુ રહે છે, પરંતુ આ ચોથા પાદનો મુખ્ય વિષય તો કૈવલ્ય છે. અને યોગસૂત્ર ઉપર વ્યાસે 3જી શતાબ્દીમાં પ્રસિદ્ધ ભાષ્ય રચ્યું હતું. લીલાવતી 12મી સદીમાં ભારતીય ગણિતશાસ્ત્રી ભાસ્કર II, જેને આપણે ભાસ્કરાચાર્ય તરીકે ઓળખીએ છીએ, એના દ્વારા લખાયેલ ગણિત પરનો પ્રખ્યાત ગ્રંથ છે. તે એમના મોટા કાર્યનો એક ભાગ છે. સિદ્ધાંત શિરોમણી, જે 4 ભાગોમાં વહેંચાયેલું છે: લીલાવતી, જેમાં અંકગણિત છે; બીજગણિત, જેમાં બીજગણિતનો ભાગ છે; ગ્રહગણિત એટલે કે ગ્રહોનું ગણિત; અને ગોળાધ્યાય અર્થાત વર્તુળ. લીલાવતી ખાસ કરીને અંકગણિત સાથે વ્યવહાર કરે છે અને તેના વિષયોની વિશાળ શ્રેણી માટે જાણીતું છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે: મૂળભૂત અંકગણિતની કામગીરી, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર; અપૂર્ણાંક, ચોરસ અને ઘનમૂળ; ગણતરીઓ અને ગુણધર્મો; સરળ સમીકરણો, રેખીય અને ચતુર્ભુજ સમીકરણો; પ્રમાણ, 3નો નિયમ અને વ્યસ્ત પ્રમાણ; સંયોજન, ક્રમચય અને સંયોજનો; ભૂમિતિ, તો ભૂમિતિમાં મૂળભૂત ખ્યાલો અને સમસ્યાઓ. આ પુસ્તક તેના કાવ્યાત્મક સ્વરૂપ અને ગાણિતિક ખ્યાલોને સમજાવવા માટે દ્રષ્ટાંતરૂપ ઉદાહરણો અને વાર્તાઓના ઉપયોગ માટે નોંધપાત્ર છે. તેણે ગણિતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મિત્રો, ગ્રંથ ગણિતનો અને નામ લીલાવતી થોડું આશ્ચર્ય સર્જે છે. આ આશ્ચર્યનો ઉકેલ મેળવવા માટે
વિશારદ યુટ્યુબ ચેનલ પર શોર્ટ નોટમાં ગ્રંથ ગણિતનો અને નામ લીલાવતી એવા શીર્ષકથી પહેલેથી જ એક વિડીયો મુકાયેલો છે, એ ચોક્કસ જોજો, જેમાં આ ગ્રંથનું શીર્ષક લીલાવતી શા માટે રખાયું અને આ ગ્રંથ રચવાની પ્રેરણા અથવા તો એવી કઈ ઘટના એના માટે જવાબદાર હતી, એ આખી રસપ્રદ ઘટના છે એ શોર્ટ નોટમાં સમાયેલી છે. તો હવે પ્રશ્ન સમજીએ. સૂચિ 1માં એટલે કે યાદી 1માં ગ્રંથ આપ્યો છે લીલાવતી, જેના કર્તા છે ભાસ્કરાચાર્ય, એટલે કે એ સામે 4 આવશે. ત્યારબાદ યોગસૂત્ર, જેના કર્તા છે પતંજલિ, એટલે બી સામે 3 આવશે. ત્યારબાદ ન્યાયસૂત્ર, જેના કર્તા છે ગૌતમ, એટલે સી સામે 2 આવશે. અને છેલ્લે અર્થશાસ્ત્ર, જેના કર્તા છે ચાણક્ય, એટલે ડી સામે 4 આવશે. અને આ મુજબના વિકલ્પ આપણને આપ્યા છે એમાં, જેમાં એ સામે 4, બી સામે 3, સી સામે 2 અને ડી સામે 1 આપેલા છે. એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ 1. તો આ માહિતી આપને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. અને સાથે જો આ માહિતી આપને આપની આગામી પરીક્ષામાં ઉપયોગી લાગતી હોય તો જોડાવો અમારી સાથે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.